હું એ સમયની વાત કરી છું. હોલિવૂડમાં એક કલાકાર હતો અને ત્યારે ફિલ્મો જે હતી એ બોલતી નહોતી, ડાયલોગ્સ નહોતા, એમાંથી સંવાદ ના નીકળી શકે, એમાંથી અવાજ ના આવે, મોંઘી ફિલ્મો બનતી હતી. અને એનો સુપરસ્ટાર હતો જેને દુનિયા ક્યારેય ભૂલી નહીં શકે, જેનું નામ છે ચાર્લી ચેપ્લિન. હવે તમે વિચાર કરી શકો છો, બોલ્યા વગર, ગાયા વગર ફિલ્મ બનાવવી અને એક એક ફિલ્મો પૂરા વિશ્વમાં વખણાઈ. એ વખતનો સૌથી મોટો સુપરસ્ટાર હતો, વિચારક હતો, ફિલોસોફર હતો, ગરીબોના દર્દ સમજતો હતો, સમાજવાદી હતો. બધા સરખા હોવા જોઈએ, પૈસાદાર હોય, ધનવાન હોય, ગરીબોને અન્યાય નહીં કરવાનો, આ વિચાર ઉપર એની ફિલ્મો બનતી. અને આ બધું બોલ્યા વગર કહેવાનું. એ જમાનામાં ફિલ્મ ચાલતી હતી માત્ર ચાર્લીના નામ ઉપર, અને પેટ ભરીને લોકો હસતા. આજે પણ યુટ્યુબ ઉપર કે ક્યાં પણ જઈને તમે ચાર્લી ચેપ્લિન જોઈ શકો. એટલો બધો પ્રખ્યાત હતો. પહેલું લગ્ન, બીજું લગ્ન, ત્રીજું લગ્ન, ચોથું લગ્ન. દરેક લગ્ન વખતે, હું તમને વર્ષો પહેલાની વાત કરી રહ્યો છું, દરેક લગ્ન વખતે પત્ની છૂટી પડે ત્યારે કોન્ટ્રાક્ટ શરૂ થાય ત્યારે કહેતો કે લગ્ન કરીએ છીએ, નહીં ફાવે તો છૂટા થઈશું. છૂટી થઈ છે દાડે 1500 કરોડ રૂપિયા આપીશ. 1500 કરોડ. અને 3 પત્નીઓને આપ્યા હતા. છેલ્લું લગ્ન 80માં વર્ષે કર્યું, 8મા દાયકામાં. અને ત્યારે એની ચોથી પત્નીની નામ હતું ઉના, ચેકોસ્લોવાકિયાની હતી અને માત્ર 18 વર્ષની હતી. અને એના ખોળામાં માથું મૂકીને મરી જવું છે એટલે તારી જોડે લગ્ન કરું છું. હજી મારી પાસે જે અબજો રૂપિયા છે એ બધા તારા છે. અને આ ચાર્લીના છેલ્લા શબ્દો હતા, મને શાંતિથી મરી જવા દે, તારા ખોળામાં મારે મરવું છે, બહુ થાકી ગયો છું, જિંદગીનો થાક લાગ્યો છે, આ બધી સંપત્તિ તારી છે. જે દિવસે મારી આંખ બંધ થાય ને એના પછીના 10 દિવસમાં તું બીજા કોઈ પણ માણસ જોડે પરણી જશે, હું તને ખાતરી આપું છું. આખી જીવન દર્દથી ભરેલું, દુઃખી દુઃખી દુઃખી, જન્મથી દુઃખી, મૃત્યુ સુધી દુઃખની જ વાત કરવાની, ગરીબોની જ વાત કરવાની, ગરીબોના અન્યાયની જ ફિલ્મો કરવાની. અને આ બધી વાત હસતા હસતા કરવાની. અને દુનિયાને તો હસતી જ રાખવાની. હજી આજ સુધીમાં આ કક્ષાનો કોમેડિયન વિશ્વએ જોયો નથી, પેદા થશે નહીં. ચાર્લી ધ ગ્રેટ ક્યારેય ફરીથી ચાર્લી ચેપ્લિન બીજો બની ન શકે. જેને મળવા વિશ્વયુદ્ધ 2 વખત લડનારા હિટલર ને મુસોલિની મળવા આવે, ચર્ચિલ બોલાવે, અને ગુસ્સામાં અમેરિકા યુદ્ધ કરે છે માટે છોડીને અમેરિકા જતો પણ રહે તો પાછા અમેરિકા વિનંતી કરીને એને બોલાવવા આવે. રશિયા એને પ્રેમ કરે. મહાત્મા ગાંધી જ્યારે ઇંગ્લેન્ડ જાય ત્યારે ચાર્લીને મળવા જાય. એ ખાલી એક કોમેડિયન નહોતો, એક વિચારક હતો, એક સમાજના નબળા અને ગરીબ માણસો માટે સતત વિચારતો, હસતો, હસાવતો કલાકાર ચાર્લી ચેપ્લિન. ક્યારેક એમાં આપણને, જો આપણે જૂની ફિલ્મો જોઈએ તો રાજ કપૂર એના જેવો દેખાય,